ભાજપની કહેવાતી વિકાસશીલ સરકારે વલસાડમાં ભાજપના એક નેતાને મોટો આર્થિક ફાયદો કરાવવા માટે જ્યાં જરૂર જ નથી તેવી જગ્યાએ નાનકવાડાના સિવિલ રોડથી સીધો નેતાજીની વાડીમાંથી વસિયડ સુધી આશરે રૂપિયા 3.80 કરોડના ખર્ચે વાંકી નદી નજીક પુલ બનાવવાનું શરૂ કરતા ચકચાર મચી જવા પામી છે. વિપક્ષે શાસક પક્ષ પર આક્ષેપ કરતા ધારાસભ્ય ઘેરામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં હાલ જે પુલ બની રહ્યો છે ત્યાંથી કોઈ અવર જવર નથી. પોતાના મળતિયા બિલ્ડરો હોય કે મોટી ટોપી હોય, તેઓને ફાયદો કરાવવા માટે નવા ડામર રોડ કે ગટર લાઇન નાખી આપી પોતાનું ધાર્યું કરી લેતા હોવાના અનેક વખત આક્ષેપો અને ચર્ચાઓ થતી રહી છે. પણ આ વખતે કહેવાય છે કે ભાજપના માજી જિલ્લા પ્રમુખ અને દમણગંગા સુગર ફેક્ટરીના ચેરમેન હર્ષદ કટારિયા માટે સીધો તેમની વાડીમાં જવા રૂપિયા 3.80 કરોડના ખર્ચે નવો પુલ વલસાડના નાનકવાડા જતા સિવિલ રોડ ઉપર આવતા વાંકી નદી ઉપર પુલ બનાવવાની કામગીરી વિવાદમાં આવી છે. એક તરફ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે આ ગ્રાન્ટ માટે તેઓએ ભલામણ કરી છે, તંત્રએ અને સરકારે આ બ્રિજની મંજૂરી આપી છે અને ત્યાં ઈસ્ટ અને વેસ્ટમાં પ્રજા માટે આ બ્રિજ બની રહ્યો છે. પરંતુ જ્યારે આકાશી દ્રશ્યો સામે આવ્યા ત્યારે આ બ્રિજના બીજી તરફ કોઈપણ પ્રકારની વસ્તી સામે આવી નથી. માત્ર ને માત્ર ત્યાં વાડીઓ જ દેખાઈ રહી છે, જેના કારણે વિપક્ષના આક્ષેપો સાચા ઠરી રહ્યા છે અને ધારાસભ્યની કામગીરી અને ધારાસભ્યના જે બોલ છે એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવી રહ્યા છે. આ પુલ સીધો હર્ષદ કટારિયાની વાડીમાં ઉતારવામાં આવશે. વાડી અને રેલવે ટ્રેકની બાજુમાં એક રસ્તો આવેલો છે જે જૂના પુલને જોડી રહ્યો છે. આમ નજીકમાં મોટો પુલ હોવા છતાં આ બ્રિજ બનાવી આપીને ભાજપ નેતા હર્ષદ કટારિયાને આર્થિક ફાયદો કરાવવા માટે તેની વાડીમાં ઉતરે એ રીતે નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય ભરત પટેલ પર સ્થાનિક આગેવાનો તેમજ વિપક્ષે પ્રહાર કર્યા છે અને ભરત પટેલે પોતાના નજીકના કહેવાતા ભાજપના નેતાના ફાયદાઓ કરાવવા માટે આ બ્રિજ પાસ કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે શહેર અને તાલુકામાં અન્ય એવા કામો છે જે પ્રજાલક્ષી જે કામો હજી થયા નથી ને બાકી છે. એક તરફ દાંતી ગામ જ્યાં પ્રોટેક્શન વોલ નથી, બીજી તરફ શહેરમાંથી નીકળવા માટેના જે જૂના જરૂરી બ્રિજો છે તેને બનાવવામાં આવતા નથી. તો આ પ્રકારનું ભલામણ કરીને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ લોકોના હિતમાં નથી, જેનો વિરોધ વિપક્ષ કરી રહ્યું છે. વલસાડમાં એક અજાયબી જેવો પુલની ઘટના મીડિયાના મારફતે જાણવા મળી ત્યારે નવાઈની વાત એ છે કે ભાજપના નેતાની વાડીમાં જવા માટે 3.80 કરોડ પુલ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે વલસાડ શહેરમાં મોગરાવાડીનો રેલવે ગરનાળાનો બ્રિજ હોય કે છીપવાડમાં જવાનો બ્રિજ હોય કે કૈલાસનગર રોડ વાળો જર્જરિત બ્રિજ ભાજપના નેતાઓને દેખાતો નથી, પરંતુ ભાજપના નેતાની વાડીમાં જવા માટે કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો છે જે બહુ મોટો નથી અને ત્યાં કાયમી અવર જવર હજારો લોકોની નથી, પરંતુ રેલવે મોગરાવાડી વાળો બ્રિજની વાત અંડરપાસ બ્રિજની વાત કરીએ ત્યાં હજારો લોકો અવર જવર થાય છે. ત્યારે આ અજાયબી પુલ અમે થોડા સમયમાં જોવા પણ આવવાના છે અને ત્યાંના ભાજપના નેતાઓ પાસે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે આટલા કરોડની ગ્રાન્ટ લોકોના પૈસા કેમ વેડફાય છે, એ પણ માત્ર એક વાડીમાં જવા માટે. આ અજાયબી પુલની ઘટના ભાજપનો ભ્રષ્ટાચાર પણ ભાખી જાય છે અને હજારો લોકોની જરૂરિયાત પર રસ્તો કે બ્રિજ બનાવવા નથી આવતો, ત્યારે ભાજપના નેતાની વાડીમાં જવા માટે પણ વાંકી નદી પર પુલ બનાવે એ ખૂબ શરમજનક ઘટના છે. મારા ખ્યાલથી આ પુલને તાત્કાલિક રદ કરી દેવો જોઈએ અને એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો તો એ પણ બહાર પાડવો જોઈએ. આ પુલ છે એ નનકવાડાના સરપંચ, વસિયડના સરપંચ અને ગ્રામજનો પૂર્વમાં ને પશ્ચિમમાં તમે આ જે પત્રકારે જે રજૂ કર્યું છે એ ફક્ત વન સાઇડથી રજૂ કર્યું છે ચેનલે. તમે વેસ્ટમાં રજૂ કર્યું છે, તમે ઈસ્ટમાં એની પોઝિશન નથી જોઈ. ઈસ્ટમાં આદિવાસીની વસ્તી છે, કોળી પટેલની વસ્તી છે, કેટલાય ઘરો છે, પ્લસ પાછું રેલવેની ગોડી છે, રેલવેનું ગોડાઉન છે,
ફિલ્ટર પ્લાન છે, વેસ્ટમાં કેટલા બધા ઘરો છે, તમે જોયા તો હશે, જો સ્થળ પર બંને સાઈડ ઘરો છે, એ ધ્યાનમાં લઈને નનકવાડાના સરપંચ, વસિયરના સરપંચ અને ગ્રામજનોએ મારી સમક્ષ રજૂઆત કરી. ધારાસભ્યની રજૂઆત, ધારાસભ્યની ફરજ શું હોય? સરપંચની લોકોની રજૂઆત કરીને મારે દરખાસ્ત કરવાની, ભલામણ કરવાની, અને જે તે સર્વે કરીને મંજૂર કરવાનું કામ સરકારનું છે અને વહીવટી અધિકારીનું છે. જે કર્યું છે, અને આ જે બ્રિજ બનવાનો છે એ ફક્ત એક વ્યક્તિ માટે નથી મિત્રો, ભલે આક્ષેપ કરતા હશે, એક વ્યક્તિ માટે નથી. તમે પત્રકાર મિત્રોને મેં વિનંતી કરું કે એની ઈસ્ટ સાઈડ તમે જાઓ, કેટલાય આદિવાસી છે બિચારાને રસ્તાની તકલીફ છે. પછી મારી વાત સાંભળો, આ જે બ્રિજ જે તે સમયે દરખાસ્ત થઈ ત્યારે રસ્તા જગ્યાનો પ્રોબ્લેમ. હા, એક ખેડૂત છે હર્ષદ કટારાની જમીનમાં બ્રિજ જરૂર પડે છે, પણ ત્યાંથી આદિવાસીની ઘર સુધીના રસ્તા માટે 700 મીટરની જમીન એણે આપી છે. કુલ 6000 ચોરસ મીટર એણે જગ્યા આપી છે, એની જેની કિંમત ગણો આજની સિટી કિંમત પ્રમાણે. એટલે એ જગ્યા આપી છે તો આખો લોકોને ઉપયોગી આ બ્રિજ થવાનો છે. અને એ બ્રિજથી સ્ટેટ હાઈવેથી જોડીને લિંક જોડીને સિવિલમાં આવવા માટે લોકોને કન્વિનિયન્સ છે. આ બાજુ બ્રિજ જરૂર છે, પણ એ બ્રિજના લીધે આ નાના બ્રિજ પરથી ઘણી બધી ટ્રાફિકોની સમસ્યા અને ઘણો બધો ઉપયોગી બ્રિજ છે. એટલે મારા પત્રકાર મિત્રોને મારી એટલી જ વિનંતી કે આ બ્રિજ એ કોઈ વ્યક્તિગત કોઈને આપવામાં આવ્યો નથી, એટલે જરૂર. અને મારી ભલામણ કોઈ વ્યક્તિ માટે નથી હતી, મારી ભલામણ બંને ગામના લોકો માટે ભલામણ હતી અને લોકો માટે ઉપયોગી છે. ધારાસભ્યની એક વસ્તુ તમે જાણી લો, ધારાસભ્યને MLA ફંડ 2 કરોડ રૂપિયા આવે છે. આ બ્રિજ 3 કરોડ ઉપરાંતનો રસ્તો છે. એક વ્યક્તિ એક કામ માટે તો 3 કરોડ કદાપી આપી નહીં શકાય. આ સરકારની ગ્રાન્ટ જરૂર છે, સરકાર માટે કરોડોની ગ્રાન્ટ આવે છે. આ 3 કરોડની ગ્રાન્ટ છે, ખાલી 345 કે સમથિંગ. પણ ધારાસભ્ય એક ભલામણ કરે લક્ષમાં લઈને, એનું વહીવટી તંત્ર એસ્ટિમેટ બનાવે. એ સરકારની ગ્રાન્ટ છે, નોટ પર MLA ગ્રાન્ટ. જો મારો અંગત મિત્ર, મારા બધા જ અંગત મિત્ર, મારા કાર્યકર્તા બધા જ મિત્રો, પણ અંગત મિત્રને અમે રિક્વેસ્ટ કરી તો 700 મીટરને રસ્તા 3.5 મીટરની એણે 6000 ચોરસ મીટર જગ્યા એણે આપી છે મિત્રો, વગર વળતરે આપી છે. કોઈ નહીં આપે, આજની જમાનામાં કોઈ જગ્યા નહીં આપે. પણ આદિવાસીની વસ્તી, લોકોની વસ્તી, કોળી પટેલની વસ્તી ને આદિત્ય નગરને લક્ષમાં લઈને આ જમીન એને આપી છે. ભાઈ, આ રસ્તો એ જમીન નહીં આપતે તો બ્રિજ બી અસ્તિત્વમાં નહીં આવશે. એવું ચોક્કસ કહી નહીં શકાય, કેમ કે એને રસ્તો આવ્યો છે તો એને ફાયદો મળવાનો છે ને એણે એના માટે એને યોગદાન આપ્યું છે. ભાઈ, 6000 ચોરસ મીટરને તમે વળતર ગણો, એ વળતર એ લેતે તો આપવાનો સવાલ જ નહીં હતો. વળતર નહીં લેતે, નહીં રસ્તો નહીં આપતે તો બ્રિજ આવતે જ નહીં.